નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પાદરામાં શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન દ્વારા તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. પાદરામાં શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન દ્વારા સમાજના યુવાઓ શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધે એવા ઉમદા હેતુસર તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન પાદરા તાલુકાના નવાપુરા ગામ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય અને શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠનના અધ્યક્ષ ચૈતન્યસિંહ ઝાલા સહિત સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. સાથે આવેલ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં સમાજના દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. 150 જેટલા તેજસ્વી તાલાઓને મોમેન્ટો અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન પાદરા દ્વારા રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ પાદરા તાલુકાના મવડ ખાતે બેન્કર્સ ઇન્સ્ટિટ્યૂટના પટાંગણમાં ગોઠવવામાં આવેલો હતો. સમાજના વિદ્યાર્થીઓ એ સારું ભણી ગણીને આગળ વધે, પગભર થાય તેના માટે એ લોકોને પ્રોત્સાહન આપવા માટે તેજસ્વી તારલાઓનો સન્માન દર વર્ષે શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન દ્વારા યોજવામાં આવે છે. સાથે સાથે તેઓને રાહત દરે નોટબુકોનું પણ વિતરણ કરવામાં આવે છે, જેથી કરીને સમાજના દીકરા દીકરી કે જેઓ સારું ભણી શકે, તેઓને પ્રોત્સાહન મળી શકે તે માટેનું આયોજન દર વર્ષે શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન દ્વારા કરવામાં આવે છે. હા, તેઓને પ્રોત્સાહિત કરવા માટે આર્થિક મદદ તેઓને પહોંચી શકે તેના માટે આવતા વર્ષથી ધોરણ 12ના 3 અને ધોરણ 10ના 3 જે સર્વોચ્ચ માર્ક લાવશે તેઓને રોકડ રકમ પણ આવતા વર્ષથી આપવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, પાદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.